બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાનો મુદ્દો નવનીત બાલધિયાને રેન્જ આઈજી ઓફિસે બોલાવાયા. રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફિસે બોલાવાયા હતા. વિશેષ નિવેદન માટે નવનીત બાલધિયાને બોલાવાયા હતા. એસઆઈટીની ટીમે નવનીત બાલધિયાની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું છે. 17મી જાન્યુઆરીએ એસઆઈટીએ પીઆઈ ડીવી ડાંગર અને પીઆઈ કે.એસ. પટેલને પૂછપરછ માટે આઈજી ઓફિસ બોલાવ્યા હતા અને 9 કલાક પૂછપરછ ચાલી હતી. જ્યારે એસઆઈટી દ્વારા પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે માર મારવાનું ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી જયરાજ આહિર વિરુદ્ધ મેં 15 પુરાવા એસઆઈટીને રજૂ કર્યા છે. મેં આપેલા પુરાવા મુજબ જો એસઆઈટી આ દિશામાં તપાસ કરશે તો મને ન્યાય ચોક્કસ મળશે. સાથે જ તેમણે જણાવ્યું કે મને એસઆઈટી દ્વારા કરવામાં આવી રહેલી તપાસ પર વિશ્વાસ છે. હુમલા પાછળ જયરાજ જ છે. ખુલીન આ તો એસઆઈટી રચાણી છે. સામાન્ય કોન્સ્ટેબલ ને પણ ખબર પડે છે કે આ જયરાજ જ છે. આમાં એમની તો અત્યાર સુધીમાં હજી સુધી એક પણ જગ્યાએ હજુ પણ એ લોકો એમ કે છે કે ટેકનિકલ પુરાવા છે, એફએસએલ માં બધું મોકલું છે, એફએસએલ માંથી આવશે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી બતાવશે એવું એસઆઈટી મને ભરોસો એવો આપ્યો છે. તમને જ્યારે માર માર્યો તો એ પછી એક આ જે ઈસમો છે માર મારનાર એમનો પણ વિડીયો વાયરલ થયો હતો. જ્યારે જયરાજ આહિર સમક્ષ તેઓ સામે બતાવી રહ્યા છે એ બાબતે શું પૂછપરછ થઈ છે? એ વિડીયો છે એ જ કોને બતાવે છે એનો એફએસએલ માં રિપોર્ટ કરવા મોકલો છે. એ આવી જાય એટલે એમ કહે છે કે જે કાંઈ હશે સત્ય બહાર આવશે.